અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે ચૂંટણીલક્ષી ગતિવિધિઓ તેજ બની છે। પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહત્વની ચૂંટણી સંકલન બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં વિપક્ષ નેતા તુષાર ચૌધરી અને પ્રદેશ સહપ્રભારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આગામી ચૂંટણીમાં ભાજપને ટક્કર આપવા માટે સંગઠન મજબૂત કરવા અને ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી। સંવાદદાતા ધવલ જોડાયા છે। ધવલ, શું જાણકારી? ચોક્કસથી નવા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જ્યારે પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે ચૂંટણીની સંકલન સમિતિની જે બેઠક છે તે કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજવામાં આવી હતી। પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં આ જે પ્રકારની બેઠક છે તે યોજવામાં આવી હતી અને બેઠકની અંદર જે ચૂંટણી સંકલન સમિતિના જે સભ્યો છે તેની સાથે સાથે વિધાનસભાના વિપક્ષના નેતા તુષાર ચૌધરી અને દરેક ઝોનના જે સહપ્રભારી છે તેઓ પણ હાજર રહ્યા હતા અને થોડીક જ વારની અંદર આ સંકલન સમિતિની જે બેઠક છે તે પૂર્ણ થશે અને ત્યારબાદ જે મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના જે ઉમેદવારો છે તેના નામો ઉપર પણ ચર્ચા કરવામાં આવશે। ચૂંટણીની કઈ રીતે રણનીતિ બનાવી, કયા કયા મુદ્દાઓ સાથે પ્રજા સામે જવું તેને લઈને પણ જે આ બેઠક છે તેની અંદર ચર્ચા કરવામાં આવી છે। એટલે કે આગામી 2 થી 3 દિવસની અંદર કોંગ્રેસ જે પોતાની પ્રાથમિક એટલે પ્રથમ યાદી છે તે બહાર પાડે તેવી પણ મળી રહી છે। જી, આભાર।